મિત્રો ભાઈ પહોંચ્યા છે રાજકોટની અંદર, રંગીલું રાજકોટની અંદર. અહીંયા કંપની છે ત્યાં જવાનું છે. સોડાના મશીન બનાવે છે ખુદના. તો 2-3 કંપની છે નોખી એની વિઝિટ કરવાની છે ને જોવાના છે કેવા કેવા મશીન છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? જય માતાજી, જય બાપા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી ગયા છે 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. 6 વાગ્યાનો બ્લોગ એમ સ્ટાર્ટ કર્યો છે. આપણે જવાનું છે, ક્યાં જવાનું છે એ તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. સવારમાં નીકળી, કારણ કે બસ બીજા હે ને તો પાછું કંઈ ભેગું નહીં થાય. હવે જોઈ છીએ કેમ થાય છે. બાકી તો 6-6:30ની બસ છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફટાફટ નીકળીએ. તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. પેલો કબાબ નાખી દીધો છે ને નીકળી ફટાફટ. કાંતિકીબેન નહીં જાગી ગયા હે. અમારે બેન ચા બનાવ્યો, ચા પીને નીકળી ગયા છે ને આર્યાભાઈની છે ને ભાઈ જાગી જાય, બધા ફોન જોવે. તો આપણે ફટાફટ નીકળીને બસ વી જાય. કાંઈલા હાલો ભાઈ, હજી પાડેલા ખોલવા દો આગળ. નીકળી ગયા છે તો બાજી ગયા છે. પહેલાં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે શું થઈ છે ડાયરેક્ટ મોવા જઈને મળીએ. મોવા જઈને બસ મોવા ભૂકી ગયા છે ને બસમાં લઈ ગયા છે ભાઈ. કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. બસ આપણે છે ને ડાયરેક્ટ મોવા બસ સ્ટેશનમાં નહોતા ગયા, ડાયરેક્ટ રોડે મળી ગઈ હતી. એટલે ત્યાં ગાડી મૂકી દેવી છે ને ત્યાંથી પાછા બેસી ગયા. ટિકિટ લઈ લીધી છે હવે. કુંડલા બસ સ્ટેશને પૂગી ગયા છીએ અને ઘણો બધો સમય થઈ ગયો છે. બસમાં બેસી ગયા હતા મોવાથી. ભાઈ બહુ સારી વાત કહેવાય કે બસ મળી ગઈ આપણને, કારણ કે ટાઈમ બહુ પૂરો થઈ ગયો હતો. હવે અહીંથી અમરેલીથી એક મહેમાન આવવાના છે, એ પણ આપણને મળી જઈશ. તો અહીંથી હવે નીકળીએ આપણે. તો હવે અમરેલીથી એક મહેમાન આવવાના છે, એ પણ આપણે હારે જવાનું છે. ભાઈ આવશે પછી મળી દઈએ અમરેલી. હજી તો અહીંથી કુંડલાથી અમરેલી જવાનું છે ને અમરેલીથી પછી જવાનું છે આપણે તલગજેડા, મહુવાથી દ્વારકા જામનગરને બધી જઈ છે. તો અમરેલી જાય, અમરેલીથી પછી આવશે ત્યાંથી કુંડલાથી બસ નીકળે એટલે કહે બેસી જઈએ અને પૂગી જઈએ અમરેલી. મિત્રો ભાઈ અમરેલીથી નીકળી ગયા છીએ ને પૂગી ગયા છીએ બાબરાની આગળ હોટલ છે, ત્યાં હોલ્ટ માર્યો છે. ચા પાણી પીધા છે, ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયું છે. ને હવે અહીંથી રાજકોટ થાય છે 25 કિલોમીટર. આપણે જવાનું છે રાજકોટ. 2-3 કંપનીને વિઝિટ કરવાની છે મોટી. તો એ કામ છે અને 25 કિલોમીટર છે. તો પૂગ્યું છે ખબર પડે એવું છે આગળ. બાકી તો જો બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને નીકળવાની તૈયારી છે. બસમાં બ્લોગ સ્ટાર્ટ ન કરો એનું કારણ છે ઊંઘ આવી ગઈ બસમાં. ડાયરેક્ટ ચા પાણી પીએ છે, માવો ખાઈ નાખી, માવો ખાઈને નીકળી. રાજકોટની અંદર રંગીલું રાજકોટની અંદર અહીંયા
જોઈ અને આપણા ભાઈ જે તમે કીધું હતું ને મહેમાન એ પણ આપણી સાથે આવી ગયા છે. તો હું અમારા પટેલ ને ભાઈ અમે 3 છીએ. હવે 3માંથી ભાઈ આપણને હું લઈને લેવા આવે છે એ જોઈશું. બાકી અહીંથી જવાનું છે, એની કંપની છે, ત્યાં જવાનું છે આપણે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેશે. તો અહીંથી જવાનું છે આપણે ક્રાંતિ કંપનીની કંપની છે, ત્યાં જવાનું છે. સોડાના મશીન બનાવે છે ખુદના. તો 2-3 કંપની છે નોખી એને વિઝિટ કરવાની છે ને જોવાના છે કેવા કેવા મશીન છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જોઈએ હવે કેમ છે અને શું છે મશીનમાં. તો પૂગી ગયા છે તંતી કંપનીમાં ને આ છે મશીન એના ખુદના બનાવેલા. મજૂરો હુતા છે ભાઈ, અત્યારે લાઈવ ડેમો છે નહીં કંપનીમાં. અને આ બીજી કંપનીમાં આવી ગયા છે આપણે. જો તમે આ પણ ખુદ જ બનાવેલા છે. ત્યાંથી આગળ આવી ગયા છે ભાઈ આપણે ઇલેક્ટ્રિક મશીન, જેથી કરીને ખાલી બોટલ જ મૂકવાની. પ્લાસ્ટિકની બોટલ મૂકો એટલે પેકિંગ થઈને બહાર વહી આવે એ રીતના છે બધું આમાં. કન્ટિન્યુ વ્લોગમાં આગળ જોતા રહેજો એટલે તમને માહિતી થઈ જાય કે કેવી રીતના બનાવે છે ને માહિતી મળી જાય તમને બધી. અને હા ભાઈ, આ કંપનીનું નામ છે રાજરતન અને આ કંપનીના ઓનરનું નામ આપણને નથી આવડતું. 3 કંપનીમાં આપણે જોયું પણ એકેયનું ઓનરનું નામ આપણને નથી આવડતું શેઠનું. તો તમે જોઈ શકો છો અને આની પ્રાઇસ હું તમને આગળ જણાવી દઈશ. 3 કંપનીની પ્રાઇસ તમને આગળ જણાવી દઈશ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા લાગી હશે બુશ પણ એની જાતે જ લાગી જાય, જુઓ તમે. કંપની એના નામનો લોગો પણ મારી દે છે, જો તમે બેનર મારેલ છે રાજરતન. કમ્પ્લીટ મિત્રો ભાઈ રાજકોટથી વીએ છે અમરેલી 4:30 નીકળ્યા હતા અને અમરેલી પૂગી ગયા છે 8:30 થઈ ગયા છે. તો અહીંથી હવે જવાનું છે આપણે ઘરે. હવે બસની વાત છે, કેટલા વાગે આવે જોઈ પછી નીકળી. એનો લોગ આપણે અહીં પૂરો કરી. મશીનની બધી પ્રાઇસ તમારે જાણવી હોય તો એ આપણા બીજા પાર્ટમાં આવી જાય, તો જોઈ લેજો. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. બ્લોગ તમને કેવો લાગ્યો અવશ્યથી કમેન્ટ કરી. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ.